હેલો એવરીવન. આજે હું મારા કારની સર્વિસ કરાવવા જાઉં છું. મારી આ થર્ડ સર્વિસ છે, જે કંપનીમાંથી ફ્રી સર્વિસ આપે એ સર્વિસ કરાવવા જાઉં છું. નોર્મલી દર 10,000 કિલોમીટર કે 5,000 કિલોમીટર કરાવવાની હોય છે, કાં એક વર્ષે જે અર્લિયર હોય કે તમારું એક વર્ષ પૂરું થઈ ગયું, તમારે 10,000 કિલોમીટર પૂરા નથી થયા તો બી તમે કરવાનું છે. તો મારે પણ એવું જ કંઈક છે. મારે આ થર્ડ સર્વિસ છે એટલે મારે 30,000 કિલોમીટર આવી જોઈએ, પણ મારા હજી 25,000 જ ફરી છે, કેમ કે મારે વધારે પડતું ઓફિસથી ઘરથી ઓફિસ થાય છે, એટલી કાર ફરતી નથી. તો 25,000 કિલોમીટર થાય છે, પણ મારે એક વર્ષ એને લાસ્ટ સર્વિસને પૂરું થઈ ગયું છે. તો હું અત્યારે કંપનીમાં જઉં છું અને સર્વિસમાં આપું છું. નોર્મલી આ સર્વિસ બધાએ કરાવવી જોઈએ, ટાઈમસર કરાવવી જોઈએ, કારણ કે આ સર્વિસ સાથે તમારી ગેરંટી અને વોરંટી જોઈન્ટ હોય છે. જો તમે આ ટાઈમસર કરાવી નહીં તો તમને ગેરંટી વોરંટી તમારી લેપ્સ થઈ શકે છે. તો આ ટાઈમસર કરાવી લેવી જોઈએ, અને કારના એન્જિનની લોંગ લાઈફ માટે પણ આ ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે વર્કશોપ પર જઈએ અને કારમાં શું શું ચેન્જ કરવાનું હોય છે આ નોર્મલ સર્વિસમાં, અને કઈ કઈ વસ્તુનું ધ્યાન આપવાનું હોય છે એ પણ આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો, પહેલા કારનું ઇન્સ્પેક્શન થશે, એ ચેક કરશે, બધા ફોટા પાડશે. એ આપણે અને એમની બંનેની સેફટી માટે છે. જેનાથી શું થશે, જો કારમાં કંઈ ડેમેજ થાય કે ડેમેજ થયેલું હોય, જો ડેમેજ થાય તો આપણે ક્લેમ કરી શકીએ કે કંપનીઓને કહી શકીએ કે ભાઈ અમારી કારમાં કોઈ ડેમેજ હતું નહીં. અને જો પહેલેથી ડેમેજ થયેલું હોય અને પછીથી તમે જો એઝ અ કસ્ટમર તમે કહો કે ભાઈ આ મારી કારમાં ડેમેજ થયું છે, તો એ તમને બતાવી શકે કે ના ભાઈ આ પહેલેથી જ હતું. તો આ ખૂબ જરૂરી છે. બધી વસ્તુ ચેક કરશે, તમારી વેલ્યુએબલ વસ્તુઓ જો અંદર પડી હોય તો એ બી એ લોકો ચેક કરી લે છે કે, અને એના બી ફોટો પાડી લે છે, જેથી કોઈ વસ્તુ આગી પાછી ના થાય. આમ તો અહીંયા સ્ટાફ ને બધું એકદમ બધું કમ્પ્લીટ હોય છે, એટલે કોઈ બી ચિંતાનું હોતું નથી કે કોઈ તમારી વસ્તુ આગી પાછી થાય. તો આ મારી કાર છે 789. તમે જોઈ શકો છો, મેં કંપનીમાં અત્યારે સર્વિસમાં આપી ગેલોપ્સમાં. તો એ લોકો એક ગ્રુપનો મારા પર મેસેજ આવી ગયો, વેલકમ ટુ ગેલોપ્સ હુન્ડાઈ. ઓકે, જેમને મારી કાર એડવાઇઝર છે, જે મારા છે સર્વિસ એડવાઇઝર, એમની ડિટેલ, એમનું નામ, અને પછી જે બી CRM છે એમની નામ ડિટેલ, આસિસ્ટન્ટ સર્વિસ મેનેજર, આ બધાના નંબર નામ સાથે બધી ડિટેલ મને મળી ગઈ છે. ઓકે, કઈ રીતે તમારે પેમેન્ટ કરવાનું. મારા કેસમાં મારે પેમેન્ટ કરવાનું છે નહીં, કે મારી ફ્રી સર્વિસ છે, અને અમારી ફ્રી સર્વિસની અંદર બધું જ મને ફ્રી મળ્યું છે. એની અંદર ઓઇલથી લઈને ફિલ્ટર્સથી લઈને બધું જ હું પછી તમને જણાવીશ. અને મારી કાર જ્યારે રિસીવ કરી એ ટાઈમના ફોટો બી મને એમને સેન્ડ કરી દીધા છે. એટલે મારી જે વસ્તુ અંદર પડી હતી કે કારનો કોઈ પણ ડેમેજ નથી. અત્યારે હું હુન્ડાઈ ગેલોપ્સના કસ્ટમર લોન્જમાં બેસી અને કસ્ટમર સર્વિસની મજા લઈ રહ્યો છું. થોડીક જ વારમાં આપણી કાર અહીંયા બે પર આવી જશે અને પછી સર્વિસ ચાલુ થશે. હવે કાર સર્વિસ એરિયામાં આવી ગઈ છે, અને એના માટે જે બી પ્રિકોશન્સ લેવાના હોય, જેવા કે આ મેગ્નેટવાળા કર્ટેન આવે છે એ લગાવી દે, જેથી કોઈ સ્ક્રેચ ના પડે. એ સિવાય જે બી કારની અંદર બધે ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ છે એ બધા બી પહેલાં ચેક કર્યા એ લોકોએ, જેવું કે આગળનું ફ્રન્ટ વાઇપર છે, આ રિયર વાઇપર છે, પાવર વિન્ડો છે, મિરર્સ છે, બધી જ ઇલેક્ટ્રોનિક આઇટમો ઓન કરીને એમને ચેક કરી લીધી કે બધું પ્રોપર વર્ક કરે છે. હવે એને આગળના સ્ટેપમાં એની સર્વિસ ચાલુ થશે. તમે જોઈ શકો છો, ચારે ચાર જે વ્હીલ છે એને હવે ખોલવામાં આવશે, અને એની જે આ જે બ્રેક લાઇનર છે એ ચેક કરવામાં આવશે, અને બ્રેક ડિસ્ક ચેક કરવામાં આવશે. આ એની બ્રેક ડિસ્ક છે અને આ લાઇનર છે, એ ચેક કરવામાં આવશે કે ઓકે છે કે નહીં. તમે બધા વ્હીલ જો ખોલવામાં આવી રહ્યા છે, તો નોર્મલી વ્હીલ ક્રોસ કરવાના હોય છે, પણ આપણે ક્રોસ કરવાના નથી, કેમ કે મેં હમણાં જ્યારે એલાઇનમેન્ટ કરાવ્યા ત્યારે ક્રોસ કરાયેલા હતા. પાછળ કરતા જે ફ્રન્ટ ડિસ્ક છે એના લાઇનર અને ડિસ્ક બંને વધારે ઘસાય છે. આપણા કેસમાં તમે જોશો એકદમ પ્લેન છે, કોઈ ખાડા કે કશું છે ને, કોઈ લાઇનિંગ પડી નથી. અને આપણે બ્રેક લાઇનર બી જો જોઈશું તો બ્રેક લાઇનર બી સારી કન્ડિશનમાં તમે અહીંયા જોઈ શકો છો, એની થિકનેસ સારી એવી છે. જે ફ્રન્ટ ડિસ્ક આવે છે એ હેવી આવતી હોય છે, કારણ કે નોર્મલી ફ્રન્ટમાં જ બ્રેક સૌથી વધારે એપ્લાય થતી હોય છે, અને જે રિયર જે હોય છે આનો ડ્રમ, આ જે બ્રેક ડિસ્ક છે એ તમે જોશો કે સિંગલ છે. જે આ છે એ ડબલ છે, અને જે આ છે આ સિંગલ આવે છે. એટલે અહીંયા બ્રેક ઓછી એપ્લાય થતી હોય છે. જો તમે મને પહેલેથી ફોલો કરતા હશો તો તમને ખબર હશે, મેં મારી કારમાં આ અંડર બોડી કોટિંગ કરાવ્યું છે. આ જે તમને દેખાય છે બ્લેક પાર્ટ આ બધો, અને એની અંદર બી અહીંયા બી કરાવડાવેલું છે, કે મેં અંડર બોડી કોટિંગ કરાવડાવ્યું હતું. આ જે બધી જ છે અંડર બોડી કોટિંગ કરાવ્યું છે, અને મેં સાયલેન્સર કોટિંગ બી કરાવડાવ્યું હતું. તમે જોઈ શકો છો સાયલેન્સર કોટ કરે છે. નોર્મલી સાયલેન્સરની અંદર કાટ આવી જતો છે, આ જે બધો ભાગ હોય છે ને ત્યાં કાટ આવતો હોય છે. જે તમે જોઈ શકો છો, આ છે આ ભાગ છે ને ત્યાં જોઈન્ટ આવે છે, ત્યાં કાટ આવતો હોય છે. પણ આપણે આમાં જો તમે જોઈ શકો કાટ આવ્યો નથી. હુન્ડાઈની કારમાં આ થોડો પ્રોબ્લેમ છે. જ્યારે મેં લીધી હતી ત્યારે બી આ જે પાર્ટ છે અહીંયા નોર્મલ કાટ આવેલો હતો, પણ આમાં કોઈ રસ્ટિંગ અત્યારે તમને દેખાતું નથી. એટલે આ જે આપણે સાયલેન્સર કોટિંગ કરાવ્યું હતું અને આ અંડર બોડી કોટિંગ કરાવ્યું હતું એ સક્સેસ સારા પ્રમાણમાં ગઈ છે એવું આપણે કહી શકીએ. કાર ઓઇલ બધું ડ્રેન થઈ કરી રહ્યા છે.
આની અંદર ડ્રેન થઈ ગયું છે, જે એન્જિન ઓઇલ કહી શકાય એ. હવે આની અંદર નવું એન્જિન ઓઇલ, પહેલાં તો ઓઇલ ફિલ્ટર બી ચેન્જ થશે. ઓકે, પછી એમાં નવું ઓઇલ નાખવામાં આવશે. આપણું જે ફ્યુલ ફિલ્ટર હોય એ બી ચેન્જ થશે, જે પાછળ આવશે. પછી એસી ફિલ્ટર ચેન્જ થશે, જે આ રે એસી ફિલ્ટર છે એ ચેન્જ થશે. આ આપણું એર ફિલ્ટર છે એન્જિન માટેનું, અને આ ઓઇલ ફિલ્ટર છે. આ ઓઇલ ફિલ્ટર બી ચેન્જ થશે. આ નવું એસી ફિલ્ટર આવી ગયું છે, અને ફ્યુલ ફિલ્ટર છે એ હજી આવવાનું બાકી છે, એ આવશે અને એ બી ચેન્જ થઈ જશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે જૂનું બધું જ એન્જિન ઓઇલ બહાર નીકળી ગયું છે. ઓઇલ ડ્રેન થઈ ગયા પછી પાછો આ બોલ્ટ લગાવી દીધો છે, અને ઓઇલ જે ફિલ્ટર હોય એને સાથે જ આની એક વાઇસર આવે છે, આનું એ પણ નવું લગાવી દેવાનું હોય છે. અને હવે અત્યારે આ ઓઇલ ફિલ્ટર ચેન્જ થઈ રહ્યું છે. અહીંયાથી આ ઓઇલ ફિલ્ટર કાઢી નાખ્યું છે, અને નવું આ જૂનું ઓઇલ ફિલ્ટર છે, અને નવું ઓઇલ ફિલ્ટર હવે લાગશે. એમાં બી એની નવી કેપ હોય છે, આ રીતની તે કેપ લાગી જશે. આ ઓઇલ ફિલ્ટર એનો આખા સેટ સાથે જ આવે છે, એની રબરની રિંગ ને બધું છે. ઓઇલ ફિલિંગ ચાલુ થઈ ગયું છે. આની અંદર લગભગ 5.5 લીટરની આસપાસ એન્જિન ઓઇલ આવશે. હવે એર ફિલ્ટર પણ લાગી રહ્યું છે. હવે કમ્પ્લીટ થઈ ગયું છે એર ફિલ્ટર ફિટ. હવે આપણું એન્જિન ઓઇલ ટોપઅપ થઈ ગયું છે, એટલે કમ્પ્લીટ નવું નંખાઈ ગયું છે. ચેન્જ જૂનું નીકળી ગયું છે અને નવું એન્જિન ઓઇલ નંખાઈ ગયું છે. કુલન્ટ બી ચેક થઈ ગયું છે. વોશર બી પાણી ચેક થઈ ગયું છે. .4 ઓઇલ છે, બ્રેક ઓઇલ આવે એ પણ ચેક થઈ ગયું છે, અને જે એર ફિલ્ટર આવે એ પણ ચેન્જ થઈ ગયું છે. તો ખાલી એસીનું જે ફિલ્ટર છે એ લાસ્ટમાં આપણે અંદર કેબિન ફિલ્ટર જે કહી શકાય એ લાસ્ટમાં આપણે થશે. ઓઇલ ડ્રેનેજનું જે વેલ છે ત્યાંથી ઓઇલ ફિલ્ટરમાંથી કોઈ લીકેજ નથી એ લાસ્ટમાં કમ્પ્લીટ ચેક કરે છે. વ્હીલ લગાવતા પહેલા આના પર ગ્રીસિંગ કરવામાં આવે છે, જેથી કોઈ બી રફિંગનો બી પ્રોબ્લેમ ના આવે, અને વ્હીલ જ્યારે બી તમારે કોઈ પંચર પર કે કશું ખોલવું પડે ત્યારે ઇઝીલી એ રિમૂવ કરી શકો. એના માટે આ ગ્રીસિંગ કરવામાં આવતું હોય છે. ફાઇનલી કાર બી ફિટ થઈ રહ્યા છે. આ ફાઇનલ ચેક થઈ રહ્યું છે. જ્યાં ટક ટક નો અવાજ છે એટલે ફૂલ ટાઈટ થઈ ગયું છે. આ ફાઇનલ ચેક છે સેફટી માટે. હવે એસી ફિલ્ટર ફિટ થઈ રહ્યું છે, એટલે આપણી સર્વિસ ઓલમોસ્ટ ડન છે. બસ આ ફિટ થઈ ગયું છે, નવું ફિલ્ટર લાગી ગયું છે. હવે આ લાસ્ટમાં સ્કેનિંગ થઈ રહ્યું છે, એટલે કોઈ બી એરર કે કોઈ બી પ્રોબ્લેમ હોય તો આની અંદર ડિટેક્ટ થઈ જશે. કારની સર્વિસ ડન થઈ ગઈ છે, કાર કમ્પ્લીટ થઈ ગઈ છે, ઓઇલ ને બધું ચેન્જ થઈ ગયું છે. હવે રોડ પર ચાલવા માટે પાછી રેડી છે. તો હવે તમે જણાવો કે મારે કાર લઈ ક્યાં એક ટ્રીપ કરવી જોઈએ. ગુજરાતમાં જ કોઈ સારી પ્લેસ જો તમને ખબર હોય તો તમે મને જણાવી શકો છો કોમેન્ટમાં. એક મારે ટ્રીપ કરવી છે અને એનો વિડીયો બી બનાવવો છે, તો તમે મને કોમેન્ટ કે મેસેજ કરો કે કઈ જગ્યાએ મારે આ કાર લઈ અને એક ટ્રીપ કરવી જોઈએ. ગુડ ડે.